હિરણ્યમયમ પાત્રેન હિરણ્યમયન પાત્રમ. ક્યાં? સોનાનું પાત્ર, સોનાનો શિલા આડું સત્ય છુપાયેલું છે. સોનાની શિલા આડું ગુફામાં સત્ય છુપાયેલું છે. હવે સોનાની શિલા ફેંકવાનું મન થાય તો એ ફેંકી ન શકે, ક્યારે સત્ય મળે? નહીં મળે. એનો અર્થ આસક્તિ છે, મોહ છે. માટે ખોટા વર્તનથી તો બહાર આવે, પણ ખોટા લોકોથી પણ બહાર આવવાની જરૂર છે. નહીંતર આપણને ક્યાં લઈ જશે? એ ખોટા જ માર્ગે લઈ જશે. જૂના વખતમાં મોપાટ લેવાના હતા, ખબર તમને? કને કાંઈ નહીં કહો, બોલો સમજે, મને કાંઈ ન આવડે એક અડે એક બોલાવતા. ત્યારે ભક્તિના 3 વિશેષણ: અહૈતુકી ભક્તિ, અનપાયની ભક્તિ અને નિષ્કપટ ભક્તિ. આ 3 ભક્તિના વિશેષણ છે. ત્યારે હકીકતમાં કપટ, કાપ્યું તરું કાઢે છે કૂપળ. તમે ઝાડવું કાપો એટલે શું થાય? સરે પણ સૂકી જશે. ભલે ગમે એટલા કૂપળિયા કાઢે, પણ એ રહેવા નથી. હવે ઝાડવું તમે કાપો એટલે બહુ જ્યાદા કૂપળિયા નીકળે, ભલે ગરજા કાઢ્યા, પણ એ રહેવા નથી. હવે એ સુકાઈ જવાનું. તેમ નર કરે કોટી કળ, અંતે તે ઉઘાડું થાશે અને ગમે એટલો ઢાંકવા જશે, પણ એક દિવસ કારણ કે એ પછી અટકવા નથી ને, અટકવા નથી. કહો કપટ કેટલા દન નર એહ રાખી રહેશે, કહે નિષ્કુળાનંદ સૌ જન જેમ હશે તેમ કહે. જેમ હશે તેમ જ કહેવાય છે. નિષ્કુળાનંદ સ્વામીનું તો કોહાડો તો આવરણ કાપી જ નાખાય. માટે થોડું કરો પણ ચોખ્ખું કરો. થોડું ખાઓ પણ સારો ખોરાક ખાઓ. થોડું ધન કમાઓ પણ પવિત્ર કમાઓ. થોડું જીવો પણ સુખી, સારું અને સારું પવિત્ર જીવન જીવો. 500 વર્ષ જીવું એના કરતાં 50 વર્ષ પણ સુખી, શાંતિ અને પૂર્ણ રીતે જીવન જીવો. એમ સાચા સંતના અંગ એંધાણા રે, જોઈ લેવા. દંભ કરવો નહીં, દંભીને સ્વીકારવા પણ નહીં.